સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પ્રારંભ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના ભોલાવ ગામ સ્થિત સત્સંગ ભવન ખાતે સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી આપી શાળામાં પ્રવેશ અપાયો હતો. આ સાથે તેજસ્વી તારલાઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભોલાવ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાચા અર્થમાં નરેન્દ્રભાઈ શાળા પ્રવેશ ઉત્સવનો જે અભિયાન જન ભાગીદારીથી શરૂ કરવા માટેનું ઉદ્દેશ સાથે શરૂ કરેલો એ સાર્થક થતો દેખાય છે. તમામ લોકો આ અભિયાનને મદદરૂપ થવા માટે અને અભિયાનના જે પરિણામો છે જેનાથી આપણે ડ્રોપ આઉટ રેટ 0 લઈ જવામાં જે પ્રકારે સફળતા મેળવી છે અને સામાન્ય પરિવારના લોકોને હવે હાઈએસ્ટ પ્રકારનું શિક્ષણ શાળામાં સ્માર્ટ ક્લાસમાં જે પ્રકારે મળી રહ્યું છે અને રાજ્ય સરકારે ડબલ ગ્રેજ્યુએટ બીએડ કક્ષાના શિક્ષકોની ભરતી શરૂ કરીને જે પ્રકારનું આ શિક્ષણનું સ્તર વધાર્યું છે એના કારણે સમાજમાં આ પ્રાઇમરી શિક્ષણ જે મેળવી રહ્યા છે સરકારી સ્કૂલોમાં એની ખૂબ વ્યાપક ચર્ચા છે અને એના કારણે મોટી સંખ્યામાં આગેવાનોની હાજરીમાં આ ભોલાવ ગ્રામ પંચાયતની સરકારી સ્કૂલમાં આજે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો થયો.